નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 19/8/2024. આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપુર ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મહેશભાઈ ધરજીયા. ખેડૂત મિત્રો, નજરે દેખાય એ જે છે આપણે સરગવાનો પાક છે, અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ P1 આવે એનો જે છે મહેશભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે મહેશભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું આખું નામ બોલો. ધરીજા મહેશભાઈ લાભુભાઈ, મારું ગામ સીતાપર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 97 265 90 300. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો. એ પહેલાં ખેડૂત મિત્રો આપણે મહેશભાઈનો પરિચય આપી દો. તેઓ જે છે 100% ઓર્ગેનિક ખેતી કરે છે. આ જે જેટલી જમીનો જે છે એની અંદર જેટલા પણ પાક છે બધાની અંદર જે છે ઓર્ગેનિક દવાઓ પોતે છંટકાવ કરે છે. તો મહેશભાઈ, આપણે જે છે કેટલા વીઘામાં સરગવો છે? આપણે 18 વીઘામાં છે. બરાબર છે. હવે આ કઈ વેરાયટી છે? આપણે છે ઓડીસી વેરાયટી, ઓડીસી 3 છે. ખેડૂત મિત્રો, ઓડીસી 3 જે છે એ નજરે દેખાઈ જે છે વેરાયટી છે. આનું આપણે વાવેતર ક્યારે કરેલું છે? આપણે 5મા મહિનાની 18 તારીખે કરેલું છે. બરાબર છે. ખેડૂત મિત્રો, 5મા મહિનાની 18 તારીખે જે છે વાવેતર કરેલું છે. હવે તમે 16 થી 16 અને હાર વચ્ચે કેટલું અંતર રાખેલું છે? 16 થી 16 5 ફૂટ છે ને આમ બે હાર વચ્ચે 15 ફૂટ છે. બરાબર છે. અને આજે છે આપણે જે પાયાના ખાતરમાં એની અંદર આપણે શું નાખેલું છે? છાણિયું ખાતર એક જ છે, બીજું કોઈ વસ્તુ બીજું નથી. કોઈ વસ્તુની અંદર. બરાબર છે. તો આની અંદર આપણે કટિંગ કેટલી વખત આપી દીધેલા? આ 4 કટિંગ આપી દીધા છે. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જે છે સરગવામાં 4 કટિંગ આપી દીધેલા છે. તો આની અંદર છે તમે કઈ ઓર્ગેનિક દવાઓ જે છે એનો છંટકાવ કરેલો છે એની અંદર? ઓર્ગેનિક દવામાં તો P1 અને ધતુરાનો અર્ક આ 3 રાઉન્ડ મારેલા છે. બરાબર છે. કેટલા ml નાખીને આપણે P1 નો છંટકાવ? 40 ml P1 નાખું છું. બરાબર છે. તો હવે જે છે આપણે તમને આ P1 નો છંટકાવ કર્યો એ પછી આપણે ફિલ્ડમાં સરગવાના પાક ઉપર કેવું રિઝલ્ટ મળે? રિઝલ્ટ સુપર મળ્યું છે. એમાં કઈ કહેવાય એવું સારું જ કહેવાય. ખાસ કરીને ડાળી, પેટા ડાળી અને વૃદ્ધિ વિકાસ કેવો છે? બહુ રિઝલ્ટ સારું મળ્યું P1 ને. એમાં કઈ બરાબર છે. હવે તમને જે છે આ મહેશભાઈ P1 ની માહિતી કઈ રીતે મળી હતી? આપણે P1 ની આ YouTube માં વિડિયો જોઈને. બરાબર છે. એ આધારે તમે મંગાવ્યું હતું. ખેડૂત મિત્રો, આપણો જે યુટ્યુબમાં વિડીયો જોઈને અને જે છે મહેશભાઈ મંગાવેલું છે અને રિઝલ્ટ આપણી નજર આમું છે. બીજું, તમે પ્રાકૃતિક ખેતી કરો છો, બરાબર? તો તમે જે છે કયા આપણે અર્ક બનાવો છો અને કઈ રીતે એનો ઉપયોગ કરો છો? અમે ઈળ માટે ધતુરાનો અર્કનો ઉપયોગ કરીએ છીએ અને ફૂગ માટે ખાટી છાશ ને અરણીના પાનનો એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. અને ખાસ આજે છે આપણે કપાસ છે, બરોબર? તો આની અંદર છે આપણે કઈ દવાનો ઓર્ગેનિક નો સ્પ્રે કરવી છે? બધું સંપૂર્ણ બધી ઓર્ગેનિક હશે. એમાં પેલા શરૂઆતમાં ઘઉં, સોયા અને માટી અને એરંડીનું તેલ યુઝ કરતા હતા. હા, બરાબર છે. ખેડૂત મિત્રો, મેં અગાઉ કીધું એમ કે 100% જે છે પ્રાકૃતિક ખેતી કરે છે અને સરગવો પણ અત્યારે ખૂબ સારી કન્ડિશનમાં જે છે આપણે ઊભો છે. તો આપણી સાથે બાબુભાઈ છે, એમનો પરિચય મેળવે. બાબુભાઈ, આપણું એક આખું નામ બોલો. માણિયા બાબુભાઈ લાલજીભાઈ, ગામ સીતાપુર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. બરાબર છે. બાબુભાઈ, તમે આપણે મહેશભાઈના ફિલ્ડ ઉપર આવ્યા છીએ સરગવો જોવા, તો એમને જે P1 નો ઉપયોગ કર્યો તો કેવું રિઝલ્ટ મળેલું છે? આપણે રિઝલ્ટ તો સારું જ દેખાય છે. એમાં જે પેટા ડાળીની સંખ્યા વધી ગઈ છે અને ગ્રીનરી વધારે. બરાબર, 100% ખેડૂત મિત્રો, ડાળી તથા પેટા ડાળીની સંખ્યા વધી, પણ ગ્રીનરી એટલો અને છોડ એકદમ છે આપણે નર્યો આખો તૈયાર થઈ ગયેલો છે એની અંદર. આપ જોઈ શકો છો કેમેરામાં પણ, કેમ કે ડાળી જેટલી આની અંદર જે છે ફૂટેલી છે. હવે મહેશભાઈ આની અંદર છે કટિંગ આપતા નહીં એની અંદર. અને હવે જે છે ખેડૂત મિત્રો, આપણને ખ્યાલ છે કે ભાદરવો મહિનો છે એ ફ્લાવરિંગનો મહિનો હોય છે. તો ત્યાં સુધીમાં છે આપણે 3 થી 4 કટિંગ જે છે આપી દેવાના હોય છે અને થડ પણ આપણે મજબૂત થઈ ગયેલા છે. હવે મહેશભાઈ કોઈ કટિંગ આપતા નહીં. હવે તમારે આગળ જે છે સારવાર આપણે આપવી હોય તો કઈ દવાનો આપશો અને તમારા વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ? આપણે હજી માર્કેટ તો આ સણોસરામ એમાં બધી છે. બરાબર છે. તમે 100% પ્રાકૃતિક ખેતી કરો છો તો કોઈને જો મંગાવવો હોય તો આપણે તમે પહોંચતો કરી એકવી. ખેડૂત મિત્રો, 100% જે છે પ્રાકૃતિક ખેતી કરે છે. અને આજે આપણને ખ્યાલ છે કે કોરોના કાળ પછી છે લોકો હવે ઓર્ગેનિક તરફ વળ્યા છે, કેમ કે આપણે સ્વાસ્થ્ય માટે છે પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જરૂરી છે. તો જો કોઈને સરગવો જે મંગાવવો હોય તો જે છે આપણે ફરી પાછું કે આપનો મોબાઈલ નંબર આપી દો. 97 265 90 300. આ નંબર ઉપર જે છે તમે ચોક્કસ સંપર્ક કરજો.